હાલો નીકળો ને હું ખાવશો પાછા હલતાય નથી પાછા બાલ ગોપાલ ની ઢોકરી ખાઈને ફાટી પીડા હો નીકળો જી રામ સાગર જેવું મોટું લીધું એમ વાજિંતર જેવું હું કીધું બાપુ ને બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા પેલા તું મને એ કે તમારે પોકરણગઢમાં કઈ લો પાલેશ એ દાદા પોકરણગઢ નું નામ લેતા નહીં કેમ પોકરણગઢમાં મારા બાપુ ને અત્યારે બહ બહાટીઓ બોલે હે બહ બહાટી શેની ગુંદી ગાંઠિયાની યુદ્ધની એને ન ખબર પડે શેની બોલતી હોય યુદ્ધની દાદા યુદ્ધની પણ યુદ્ધની તો કીધું બાપુ શિયાળો મારી માના બહુ લાગે હા શું કાજ દાદા તલવાર ની થાય રે 20 વર્ષ મારા બાપુને વેરાલતો પોકરણગઢમાં અને પોકરણગઢ નું નામ લેવાય ન લેવાય પણ મને થોડી ખબર છે તમારા મહારાજ ને બાવરિયા વાવી ગયા છે તો અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોંગરા થઈને બધા અહીંયા આવ્યો છો એટલે પોકરણ નું નામ લીધું ગરમ જ્યાં રોજ એટલે જ ગરમ રહીશ એટલા ગરમ જોઈએ 24 કલાક અમારે રોજ કેમ નામ ન લેવાય માથામાં સુંદરી માંડી પછી તો હામું ન જોવાય પછી કઈ પછી મગજ ઈ જે ન ખબર માથામાં સુંદરી માંડી એટલે આપણે નામ ન લેવાય એટલે પછી તમારે સમજી જવાનું પ્રધાનજી બાપુ અરે મેળ નો આવ્યો તો હું તો તમારે કહેવાનું શું થાય કેવાનું શું થાય તું મારા જેવો દેશી માણસ હોય તો લાવો બબે ઠપકારી બે એ દેશી ની વાત નથી કરતો હું અરે લાગે એવું કઈ નહીં દેશી તો દેશી એક કે બઠ્ઠો તારે સમજો પડી છે કઈ એ તને એવું લાગુ છું તમે કીધું કે બાપુ નહીં તમે મારી દેશી હાલ છે પણ તું દેશી માણસ હોય એમ કઉ છું કેમ દેશી એમ જ સૌ દેશી બોલો બોલો એટલે એક ટ્રાય મારવા જવાનું થાય કાંઈ ટ્રાય મારવાનું મશીન છે ઘડીએ ઘડીએ તમને ટ્રાયું મારવા દઉં એમ મશીન નહીં એકવાર જવાનું થાય એમ રજવાડામાં તોય જાવું હા જાવું હા તો જાવ ને મારા બાપનું શું થાય એટલે જાઉં છું હા પણ એવું તેવું થાય ને એવું તેવું હા તો આડો ઉભો રહેવા આવજે આવીશ દાદા તમને કાંઈ ન થાવ દો આમ હાલજો કામોન બાપુ કામોન બાપુ કામોન ડેડી વાવાઝોડું પાછું આવ્યું મેં કાંઈ નથી કીધું એ નથી રે ઓય ભાઈ નથી રેવું મારો બધો હિસાબ જોઈ હવારમાં 3 મહિનાનો હિસાબ બધો જોઈ ઉપર કાંઈ નથી આપણો 3 મહિનાનો હિસાબ જોઈ રાખી લીધો બીજો માણા દેખી છોટી પીડા હો ના ભલે ગમે એવી મંદી હોય ભૂકો હુઈ જાવ નોરાવ અરે મહારાજ આવી વેરજોરની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા લો મહારાજ હા ભુદાવ કદાચ વેરજની વાત કરતા હોય એ માર 100 રૂપિયા પીડ્યા તા તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પટિયાર મારું નામ હોય ભુદેવ એ હોની નોટ પડી આઈ મારી કે જે માર કે આજ રવાના થઈ જાવ ભુદેવ હું છે હું કઈ બોલ્યો મેં કઈ કીધું કેનો વારો હે ભાઈ હું તો મારા પૈસા ગોતો આવ્યો કેમ મહેનત ના હે એમણે માગું કીજો લાગ્યું હોત દાખલ પણ નો બોલું ગૌ કરતો જો ક્યાં પહોંચ્યું હેલા ભાઈ અરે મહારાજ હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું મહારાજ આપની વેરજેરની બાજી વધારવા કે બગાડવા નથી આવ્યો મહારાજ કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે એ બ્રહ્મહત્યાનું પાપ આપની આ પિંગળગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ હા ભુદાવ અરે આજ બ્રાહ્મણ નું સંતાન છે એટલા માટે આજ બઢિયા લાચાર છે ઘડીકવાર વિરાજમાં થઈ જાવ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી ફાકી પડી કે પછી બને ખાય ભાઈ
પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો. એ આપણામ નો આવે. ના તો પડીને મેં બોલાવો બોલાવો બોલાવો. બેજા બોલાય તો બેજા મયા આવીને બધું રમણ ભમણ કીધું બેજા આમ તો બે હું જઈને પેલા સોખું કર. હું હજી દિવાળીએ જ કીધું હું સોખું કહે હું દિવાળીએ કર્યું. તો આ તે પણ બાબુએ કીધું બેહવાનું સોખું કર્યા અહીંયા. આ કરી નાખું એમાં તે અહીંયા થોડું નેપટિંગ એ તો સોખું કરવું અહીંયા સીધું આમ જ હોય આમ કરવું એટલે પાટલો સાપ ક્યાં ગયા તા ક્યાંય નહીં બે જાવ અને ધોતિયું સંભાળીને બેસી ગયો નકશા આમનો પવન જો પવન ભરાણો એટલે તરત છત્રી કાગડો થાય પ્રધાનજી તો બોલાવું છું પણ કહું છું હકોરીને બેહે એમ બીજું હું નથી કઈ કેતો અને માપે શિવડા અડધી ઘૂંટિયું દેખાય છે હું ખાલી કહું છું હકોરીને બેહે એમ હાલે એ હજે પ્રધાન બોલાવે પણ તપ્પા આવો જોરે આયા અજે પ્રધાન બોલાવે પણ તપ્પા આવો જોરે આયા અજે રાજે બોલાવે પ્રધાન બોલાવે પણ તપ્પા આવો જોરે આયા ઉદી ચખને પાવા અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ શું અત્યારે બોલાવવાનું કારણ હે ક્યાં હોતા હતા બાપુ હાલે મારે કઈ કામ નથી પીડ્યું પોકરણ નથી કોઈ ગોર બાપા આવ્યા બાપુને જેમ આવે એમ બોલે બોલો આજ બાપુની છોટલી ખીતો કરી નાખી મારી આમાં હું ડોરા કાઢો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ તમારી ખબર પડે બે ડગલા વધારે થાય ને મારે ભાઈ
સમજ્યા નથી બાપ દીકરો જી હમણાં જામશે. આજ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનું કરે છે. કયો ડેડી પિતાના શરણોમાં નમનું કરે એમ કીધું. ઠેક બાપ દીકરો બોલતા વૈશમાં નહીં બોલવાનું. ભાઈ બોલ પપ્પા હું બોલ. હાલો દાદા સેલ્ફી ફોટો પાડી. ગાંડા તમે આવીને તો બધી રમણ ભમણ કર્યું અહીંયા. ભાઈ પપ્પા આમ બોલ. પપ્પા ભાઈ મૂછું જવો સિંહોની તલવારી જેવી. અરે કહો પિતાશ્રી, અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અહીંયા નહીં બેહવાનું, યુ નહીં જવાનું. ભાગી જાય તોય વાંધો અને હામાં આવી તોય વાંધો. કરવાનું શું? और बेटा प्रताप જોઈએ બાપુ કે कदाच राजी से बुलावनी बात करता होई तो कोई बुद्धो एवो છે કે રાજ અજમલ આજે તેમની દીકરી સપનાનું સપના લઈ આજ શ્રીફળ આજે આપને કરવાનું છે બેટા પ્રતાપ. અરે નહીં નહીં પિતાશ્રી, આ વાત તો ક્યારેય ન બને. કારણ કે પોકરણ ગણના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષ થયા વેર. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાશે. માટે ગોરદેવને કહી દો કે આ જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય. और बेटा प्रताप कदाच સુમનો શિકાર નહીં કરલે તો રાજા અજમલ એ માનશે કે આજ બઢિયારો કાયર છે માટે પેલા દીકરીને પછી વેર આજ મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. રાયડે તો આખું ઘર આવું છો. માપે બોલતા કોક સંભળાય. કાન પીડ્યું સાંભળવા દેતા નથી. એમ બોલે કોઈ દી પપ્પા આમ નહીં કરું તેમ નહીં કરું ફલાણું ઢીકડું એને જવું. કોઈ દી બોલતા ને પપ્પા હામું. પપ્પા વઈ ગયા. મને ખબર હતી યાદ એ લે. વાહ સોરી આવું નહીં કહું કઈ. તો આમ કેમ કર્યું વે ગયા એમ? રામ મંડળ રમવાનું ખોટું બોલો હો. કોઈ જ બોલતા નહીં. લીલું કાંડું બાંધ્યું ને ખોટું બોલો. માથે રહીને મેળવો. મારો ને ખબર પડે પોતાને પેટને જ નહીં મારે, બીજાને પેટને જ મારશે. ઠેક હિસાબ લઉં ને એટલે કાંઈ વાંધો નહીં. ભાઈ નું સમજાઈ દો પ્રેમથી. એમ ન કે આ મામૂલી સીપર છે 18 રૂપિયા વાળું છે પોકંગથી ધક્કો ખાતો હોય અને બાવરિયા હું નથી રહ્યો છો. અદા હું નહીં અદા. હાલો ને અમને પછી આવવાય નહીં દે આમ કરતા. આંસકા હું મારો મારી હામાં જોઈ લ્યો. કઈ બાજુ ફાવશે? ડાબો રહ્યો જમોણી નહીં. હવે એ નહીં કઈ. હું આવી ગયો ને હવે ન બોલી શકે. આજો આ ચાલો. હું ચાલો આ હું છે ઈ? હું છે એટલે હે કુંવર ને જોવા છે. અત્યાર સુધી ઉલરતા જોયા નતા કુંવર? એમ નો ખબર પડે, હરખાઈ જોવું પડે. ઠેક જોઈ લ્યો હાલો. હું થયું પણ તમારું બેટું મારા હાથમાં મીણું ઉલરવા. ઠેક વાંધો માણા રહ્યો ને. કાંઈ વાંધો નહીં બાપા. જોઈ લ્યો. આંટો બોલે છે પણ ઈ તારા હાથમાં તો નહીં જ આવે. આમાં થોડું આવું હોય કઈ. હું તો લુખી હોઉં. માપે ભાઈ બામણ છો કે ભંગારી કોકના છોકરાને એવી રીતે શેક કરાય. તો પણ તમે હરખાઈ જોવાય નથી દેતા. આ જોઈ લ્યો બસ જોઈ લ્યો. માપે ઓ એમાં હરી આવ્યા હે. કાન બે ઓનલાઈન ચાલુ બે બે ચાલુ. એ કાનમાં માપે એમાં આંગળી બગડી જાય. આંગળી નાખતા ને એ કાનમાં રસી આવે હે. એ ફેશન છે દાઢીની ફૂસકી.